તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો ને, આ વરસાદનું પાણી નથી, આ કોઈ ચોમાસું નથી, પરંતુ અત્યારે હું છું મહીજ ગામના વણકરવાસની અંદર અને આ ગટર લાઈન નું પાણી છે જે ઉભરાય છે આપણા ભાઈ ઇન્દિરા આવાસ જે કહેવાય પાછળ સોસાયટી આપણા વણકરવાસની. તમે જોઈ શકો છો આ જે ગટર લાઈન ઉભરાય છે ને, આ ગટરનું જ પાણી છે, કોઈ ચોમાસું નથી, કોઈ વરસાદનું પાણી નથી. છેલ્લા કેટલા ટાઈમ થી આપણે તકલીફ છે? 6 મહિનાથી તકલીફ છે. આ 6 મહિનાથી તકલીફ છે. કોઈ ગામનું કોઈ જોવા આવતું નહીં, કોઈ કરતું જ નહીં. અમારા સભ્યને બી અમે જણાયેલું છે. અમારા સભ્ય ખરા ગામના અને સરપંચને બી જણાયેલું છે. આ જે તે કોન્ટ્રાક્ટમાં આવતું હોય એ અહીંયા કોઈ જોવા આવ્યા હતા ખરા? હા, આયા હતા ને, 2 દિવસ જોવા આવ્યા તો શું કીધું અમને પછી? જેસીબી લગાઈ ગયા, અહીં ઘડી પુરા હરકું કર્યું અને આ ગટર 2 દિવસથી તૂટેલી છે. માટીના ઢગલા કર્યા હતા. 2 દિવસમાં આવીને ઢગલા બે વિખેર કર્યા, પણ આ ગટર લાઈન નું કામ કરતા નથી. અમારે લગભગ 1.5 મહિનાથી આ પ્રમાણે છે. હવે પાણીમાં થઈને જવાનો અમારે. એટલે આ તમારો પ્રાઇવેટ રસ્તો છે કે પછી આ સરકારી રસ્તો છે? સરકારી રસ્તો, જાહેર રસ્તો. તમારે કરવાનું છે કે સરકારને કરવાનું છે? સરકાર ને અમારી પંચાયત પ્રાઇવેટ ગટર લાઈન 2 વખત તોડી નાખી, અમે જાતે સરખી કરાય. આ તો ત્રીજી વખત તોડી છે, તો અમે કીધું પણ એ લોકો કરતા નહીં. અમે કેટલા ઘરના પૈસા કરીને એ લોકો તોડે ને અમારે સરખું કરવાનું. આ તો ઉપરથી અમારા પૈસા કાઢીને અમારું કામ કરવાનું એ રીતે છે. પૈસા એ લોકોને કમાવાના. કેટલાય દિવસથી આ પાણી ભરાઈ ગયું છે અને ગટર ઉભરાય છે. આ લોકો અહીંયાથી જેસીબી લઈ જાય, મોટા મોટા સાધનો લઈ જાય, તો આ પાણીનો નિકાલ છે નહીં. સરપંચને વાત કરી, આનો જેને કોન્ટ્રાક્ટ આપેલો છે એના વાત કરી, પણ આનો કોઈ નિકાલ મળતો નહીં અમને. બીજું કે આ જગ્યા ઉપરના બ્લોક કેટલાય ટાઈમથી પાસ થઈ ગયા છે, પણ બ્લોક નહીં નખાતા એનું શું કારણ છે અને બ્લોક કેમ નહીં નાખતા એનું શું કારણ? આ વાતનું ક્યારની જાણ કરેલી છે, પણ એનો કોઈ નિકાલ આપતું નહીં. અમારે કોને મળવું? કેટલા 15 દિવસથી પાણી ભરાઈ રહેલું છે અને પૂરી નાખે છે, ચાલુ કરે છે પાણી અને પછી પાછા તોડી નાખે છે. અહીંયા આગળ કોઈને સપોર્ટ છે નહીં અને બધા જ પાણી જોઈને પછી જતા રહે છે. પાણી થઈને ક્યાંય નીકળતું નથી, પૂરી ગાલે છે. અમે તલાવમાં રહીએ છીએ ખાલી, એવું સમજો. અમારું ઘર બતાવો, અમારું ઘર છે, અમારા ઘરની બહારથી નીકળવાનું કેવી રીતે? આમનું ઘર બતાવો, આમાં નીકળવાનું. તો મિત્રો જો આ છે અહીંયા તકલીફ, આ કોઈ ના તો અમારો પ્રાઇવેટ રસ્તો છે, ના આ ઘરનો છે, ના આ ઘરનો. બરાબર, તમે જોઈ શકો છો મારી પાછળ. અને આપણે જે તે કોન્ટ્રાક્ટરને કહીએ છીએ કે તમે અહીંયા આવો, એકવાર આ સમસ્યાનું નિરાકરણ કરો, એ ઉમ્મીદ સાથે આપણા વિડીયોને અહીંયા અંત